સુરતના વરાછામાં આવેલ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને પીપીપી ધોરણે લેનાર ઇજારદારે ભાડું, વેરો, પાણી બિલ ન ચૂકવી લાખોનું ચૂનું ચોપડી સાધનો લઈ રાતોરાત રફુચક્કર થઈ ગયો હતો. તેને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને નુકસાન પણ પહોંચાડ્યું હતું. આ ઘટના બાદ પાલિકાની ટીમે કોમ્પ્લેક્સમાં જઈ તપાસ કરતા ત્યાં તોડફોડ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે સરકારી મિલકતને 80,000ના નુકસાન બદલ પાલિકાએ કોન્ટ્રાક્ટર મનીષા પ્રેસવાલા અને અજાણ્યા સામે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.